ગઈ 25/9/2025 રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિનો એમની પર ફોન આવેલ અને કાર 24માંથી બોલે છે, એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એણે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. પોલીસે BNSની 316(2) 318(4) મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન PI પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા, કારેથા કિમાનંદભાઈ, નરેન્દ્રભાઈ, DYSP ઓફિસના કમલેશભાઈ, ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ, આ બધાએ એક ટીમ બનાવી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી. એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન એમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે, વ્યક્તિ જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું, એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા એનું મૂળ નામ પિયુષ પટેલ છે, મહેસાણાના વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર 24ની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર OLX ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી રહેતો, એનો સંપર્ક નંબર, અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ, થોડા પૈસા વધારે અપાવીશ. અને સાયમલ્ટેનિયસલી એ સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક્ટ કરતો, કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કે આ તે કે એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ. એટલે જે કાર લેનાર છે એની પાસેથી કહે કે પોતાની પાસે કાર 24ની ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે, તમે પૈસા આપશો એટલે 2-3 દિવસમાં તમને કાર મળી જશે. પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો. તો આ જે ધવલ પટેલ છે જે આરોપી, તો એની પૂછપરછમાં એણે 11 જેટલા ગુના જે એણે કરેલા છે, અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. તો એ 11 ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે, અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બીજા હજુ 11 ગુનાની એણે કબૂલાત આપી છે.